વાસણ લઈ લેવાનું, એની અંદર 3 થી 4 ગ્લાસ પાણી લેવાનું, ગરમ કરવા મૂકવાનું, એની અંદર અડધી ચમચી જેવી સાકર એડ કરવાની અને સાકર ઓગળી જાય પછી તમારે આ પાણીને ઉકાળવાનું છે। ઉકળતા પાણીમાં તમારે આ જે આપણે લીલી તુવેરો છે એને ધોઈને આપણે એડ કરી દેવાની રહેશે અને એક વખત હલાવી લેવાનું। ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ રાખવાની રહેશે અને ઢાંક્યા વગર તમારે આને 3 મિનિટ જેવું બોઇલ કરવાનું છે। ધ્યાન રહે કે ઓવર કૂક અહીંયા નથી કરવાનું, ફક્ત 3 થી 4 મિનિટ જેવું તમારે બોઇલ કરવાનું રહેશે। તો અહીંયા 3 થી 4 મિનિટ પછી તમે જોશો તો લીલી તુવેર આ રીતે સરસ રીતે જે પાણી છે ઉકળીને રેડી થઈ ગયું હશે અને દાણા તમને થોડાક ટ્રાન્સપરન્ટ રંગના તમને લાગશે। ત્યારે તમારે આ સ્ટેજ ઉપર ચેક કરી લેવાનું, થોડાક દાણાને હાથમાં લેવાનું અને જો વજન આપીને આ રીતે તોડવામાં આવે ત્યારે તમારે સમજવું